વાવનું જ્યારે ખોદકામ ચાલુ થયું ત્યારે અંદરથી વિષ્ણુ ભગવાનની મૂર્તિ નીકળી હતી. ભાઈ આખતના લીંબુ સવારમાં આપી દીધા છે મને. આ લીંબોડીમાંથી મસ્ત લીંબુ તોડ્યા છે. આ મસ્ત લીંબુ શરબત બનાવવાનું છે આજે. આપણે આજે આખજમાં આવ્યા છીએ એટલે આખજમાં અમારું ઘરનું કામ કેટલું થયું છે ભાઈ. અમારા સ્લેબનું કામ ચાલુ છે. આમેથી આ સાઈડથી રમેશભાઈ આવે છે, ખીલી લેવા ગયા હતા. સ્લેબનું કામ અત્યારે અમારું ચાલુ છે. 2 દિવસમાં આખજ ગામની અંદર સ્લેબનું કામ શરૂ કરવાના છીએ અમે, એટલે આનંદ ફાનંદમાં કામ ચાલુ છે અત્યારે. કાલે સવારે સ્લેબ ભરે છે. અમારી સ્લેબની ટીમ છે, તો આ જેટલા લોકો છે અમારા સ્લેબ વાળા છે. અત્યારે સ્લેબનું કામ ચાલુ છે. ઓલું આખજની અંદર એક ઓલું હિસ્ટોરિકલ પ્લેસ છે, એનું નામ શું છે? આખજ શક્તિકુંડ. આખજ શક્તિકુંડ એ ક્યાં આવ્યું છે? એનું બહુ સાંભળ્યું છે મેં. કઈ બાત છે? એટલે ત્યાં જવાય એવું છે? આખજ શક્તિકુંડ છે. એની માન્યતા એવી છે, ઘણા લોકો એવું કહે છે કે ભાઈ ત્યાંથી હિસ્ટોરિકલ પ્લેસ છે અને ત્યાંથી મોઢેરાના સૂર્ય મંદિર તરફ જવાય એવી એક મોટી ટનલ છે એવું કહે છે. ઘણા લોકોએ મને કીધું કે ત્યાં જરૂર જજો ને જોજો ત્યાં. એટલે આવી હિસ્ટોરિકલ પ્લેસ છે એ મારા ખ્યાલ પ્રમાણે લોકોના ધ્યાનમાં આવી જોઈએ. આખજ ગામની અંદર આવી પ્લેસ છે અને ઘણા લોકોએ ત્યાં વિઝિટ પણ કરવી જોઈએ. એટલે ત્યાં જોવા જઈએ કે છે શું. આ કઈ બાજુ જવાય? શંકર ભગવાનના મંદિરની પાછળ બાજુમાં. ઓકે, તો ત્યાં જઈએ આપણે પહેલા. મેઇન રોડેથી લેફ્ટમાં અને કહેવાનું હું શક્તિકુંડ કહેવાય. આખજ શક્તિકુંડ. ઓકે, હા. અહીંથી ડાબી સાઈડ. એ આખજ શક્તિકુંડ ક્યાં આવ્યું? આખજ શક્તિકુંડ આમ. જય માતાજી. જે સ્ટોરી હું જાણું છું એટલું જ કહું હવે. હા. ખૂબ ટાઈમ પહેલા મારા બાપા મને વાત કરતા કે અહીંયા કૌરવ પાંડવો આવેલા. એ કેમ આવેલા? અહીંયા એક રાત રહેલા અને પ્રજાપતિનો છોકરો મોટો રાક્ષસ હતો ને, હેડમ્બા વન કહેવાતું આવ્યું. એટલે હેડમ્બા એ રાક્ષસને મારી નાખ્યો અને પ્રજાપતિના છોકરાને બચાવ્યો. અને એ દાડા આ કુંડ મહાદેવ આ કૂવો આ તળ બનાવેલું. આટલી સ્ટોરી છે મારી જોડે. ખરા અર્થમાં આમ જોવા જઈએ તો ભાઈ આ એવી હિસ્ટોરિકલ જગ્યા છે જે કોઈના ધ્યાનમાં આવી નથી. અંદર એક ચાવલબાની મૂર્તિ છે, પ્રસૂતિની છે. ખાલી પ્રસૂતિ ના થતી હોય એનો માનતા માનો ને તો ઘેર પ્રસૂતિ થઈ જાય. એ પ્રસૂતિમાં કહેવાય. ભાઈ જેને બાળકો ન થતા હોય તો અહીંયા માતાજી પાસે આવીને દર્શન કરશો તો માગશો એટલે તમને માતાજી આપશે, બાળક સંતાન આપશે. આખજ ગામનો આ હિસ્ટોરિકલ જગ્યા છે. પાંડવો અને કૌરવો આ જગ્યા પર રહેવા આવ્યા હતા, એટલે આપણે એ જગ્યા જોશું. હિસ્ટોરિકલ જગ્યા છે અને મારા ખ્યાલ પ્રમાણે આમ તો ઉત્તર ગુજરાતમાં આવી જગ્યાઓ છે એ પ્રમોટ થવી જોઈએ, લોકો અહીંયા આવવા જોઈએ, કારણ કે એવી જગ્યા છે જ્યાં કોઈ અત્યાર સુધી આવ્યું નથી. એટલે મસ્ત આ જગ્યા પર આવજો. હું અંદર જઈને જોઉં કે આ જગ્યા કેવી છે. ઓહો, આ હિસ્ટોરિકલ જગ્યા આખજની તમે કહી શકો. આને શક્તિકુંડ કહેવામાં આવે છે. સોલંકી યુગમાં બનાવેલો આ કુંડ છે. કૌરવ અને પાંડવો આ જગ્યા પર રહેવા આવ્યા હતા. માતા કુંતી સાથે પાંડવો રહેવા આવ્યા હતા. બીજું કે અહીંયા પ્રસૂતિ માતાનું મંદિર પણ છે. જે લોકોને સંતાન ન થતા હોય એ લોકો અહીંયા માનતા માને છે તો એના ધારેલા કાર્ય પૂરા થાય છે. મોઢેરાનું સૂર્ય મંદિર અને અડાલજની વાવ છે એની સાથે પણ આ વાવનું કનેક્શન છે એવું અહીંયાના લોકો કહે છે. અને આ તમે જુઓ, આ નક્કાશી છે, આ તમે જોશો અદ્ભુત અને પૌરાણિક જગ્યા છે. તો જરૂરથી આ જગ્યા પર આવજો. આખજ ગામની આ તમે નીચે જઈને જોઉં. ચપ્પલ કાઢી નાખીએ આપણે. આખજના તમે શક્તિકુંડમાં આવશો તો તમને દેવી દેવતાઓની મૂર્તિઓ જોવા મળશે. અને તમામ લોકોને કહીશ કે જેટલા યુવા પેઢી છે, આપણી યુવા પેઢીને આવી જે હિસ્ટોરિકલ જગ્યા છે એનું જતન કરવું જોઈએ, એનું રક્ષણ કરવું જોઈએ. એટલે તમામ જેટલા પણ ઉત્તર ગુજરાતના લોકો છે તમામને કહીશ કે જરૂરથી આવી જે જગ્યાઓ છે એની મુલાકાત લો. આપણી જે સંસ્કૃતિ છે એને જાળવવામાં મદદરૂપ થાવ. ગોવા, રાજસ્થાન ફરવા જાઓ વેકેશનમાં, એની કરતાં બેટર છે આખજ ગામના શક્તિકુંડની મુલાકાત જરૂરથી લેજો. કે આખજ ગામની અંદર તમને એક કૂવો જોવા મળશે, આ શક્તિકુંડ જોવા મળશે અને મહાદેવ દાદાનું મંદિર છે જેને અર્જુનેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. એટલે બહુ સરસ જગ્યા છે અને જરૂરથી આખજ ગામના આ કુંડની મુલાકાત લેજો. આખજ ગામનો આ કૂવો છે જેમાંથી વર્ષો પહેલાં સોલંકી યુગમાં બનાવેલો આ કૂવો છે. આખું આખજ ગામ આમાંથી પાણી પીતું. અત્યારે અંદર પેક થઈ ગયું છે અને ઝાડ મોટું ઉગી ગયું છે. પાછળ અર્જુનેશ્વર મહાદેવનું મંદિર છે. મહાદેવ સાક્ષાત દાદા છે, તમે માગો એ મળે એવું મંદિર છે આ. એટલે આખજ ગામનું આ અર્જુનેશ્વર મહાદેવનું મંદિર અને આ કૂવો જોતા એવું લાગે કેટલું હિસ્ટોરિકલ છે. અંદર આખું મોટું ઝાડ ઉગી ગયું. બોલો. જે વિષ્ણુ ભગવાનની મૂર્તિ વાય ગોડ અંદર પૂડી ગઈ હતી પહેલા પાણી, એટલે ગોડ ખોમ કરી એટલે પછી અંદરથી મૂર્તિ નીકળી અંદર છે વાયમાં.
આ વાવની અંદરથી વાયના અંદરથી મૂર્તિ નીકળેલી છે. કાળી મૂર્તિ આના અંદર મૂકેલી છે. આમાં વાવનું જ્યારે ખોદકામ ચાલુ થયું ત્યારે અંદરથી વિષ્ણુ ભગવાનની મૂર્તિ નીકળી હતી. એ હિસ્ટોરિકલ કાળી મૂર્તિ, કાળા પથ્થરની મૂર્તિ છે, એ અંદર મૂકી છે. વિચારવા જેવી વાત એ છે કે અદ્ભુત મૂર્તિઓનો ખજાનો છે અહીંયા. અને મને દુઃખ એ વાતનું લાગે છે કે ભાઈ ગુજરાતમાં આ વસ્તુની નોંધ કેમ નથી લેવાની. આપણે ઓલી 4 ફેરા ફરીએ, એક ફેરો હોય ફરેલા એરા પાંડવ, પછી તો મુઢેરા ફરેલા, આપણે 4 ફેરા પૂરા કરેલા. પાંડવો 4 ફેરા ફેરાતા, એમાંનો એક ફેરો આ જગ્યા પર ફેરાતા, અને આ એ પાંડવોની ચોરી. બોલો વિષ્ણુ ભગવાનની મૂર્તિ ક્યાં છે? હા, જય વિષ્ણુ. આ વાવનું જ્યારે ખોદકામ થયું હતું ત્યારે અંદરથી આ મૂર્તિ નીકળી હતી. બા અંદર તમે જેટલી મૂર્તિઓ જોઈ એ ખોદકામ કરતાં મળેલી મૂર્તિઓ છે, અને અદ્ભુત શૈલીઓ તમે કહી શકો. અને આની કોઈ કિંમત પૈસામાં નથી થતી. કરોડો રૂપિયાની મૂર્તિ તમે કહી શકો. આખા નગરી નામ હતું પહેલાં, એના પરથી આખજ નામ. આખજનું નામ આખા નગરી હતી, એના પરથી નામ પડ્યું આખજ. અહીંયાથી સુરંગ છે. હા. એવું માનવામાં આવે છે કે અહીંયા જે કૂવો છે ને ત્યાંથી જે સૂર્ય મંદિર છે ત્યાં સુધીની સુરંગ માનવામાં આવે છે. વાહ ભાઈ વાહ. અને એવું પણ માનવામાં આવે છે કે પાંડવો અંદર મહેલ, પાંડવનો મહેલ છે આની અંદર માનવામાં આવે છે. એટલે આખું હિસ્ટોરિકલ ગામ છે આ. ભાઈ તમામ લોકોને આવવું જોઈએ. કુછ દિન તો ગુજારો આખજ મેં, બરાબર ને? ચાલો હવે જઈએ ફિલ્ડ પર અને પાછા લાગીએ કામે બરાબર. ચાલો, જય માતાજી. ભાઈ બહુ મજા આવી. સિરિયસલી આવી હિસ્ટોરિકલ કે ઇતિહાસને લગતી વાતો જાણવામાં મને પોતાને બહુ રસ છે. એટલે જરૂરથી બધા આખજ ગામમાં આવજો. જય માતાજી. પેલુદરા ગામ છે જ્યાં અમારું અત્યારે ઘરનું કામ ચાલુ છે. સ્લેબનું કામ થઈ ગયું, અત્યારે સ્લેબનું કામ આજે પણ ચાલુ રહેવાનું છે. આ કોણે બનાવ્યું? આ બનાવડાયું ભેટ માટે. ભેટમાં બનાવ્યું. હા, એટલે તું આનું કામ કરે છે કે? તો બનાવડાયું. બનાવ્યું. ભાઈ આ ભાઈ એક આ તકતી બનાવી છે જેનું ઘર છે કિંજલબેનનું ઘર છે. એટલે તમારે હવે એ કરવાનું છે કે ખાલી કિંજલનું ઘર લખવાનું છે. આ ફાઉન્ડેશન કે ખજૂરભાઈ બનાવ્યું એવું કોઈ જ નહીં, બરાબર? પાછું એક બનાવીને લાવો, આને એના પૈસા હું તમને આપી દઈશ, બરાબર? પણ આ ભાઈનો ભાવ છે ખાસ આ બનાવીને લેવા. પણ હું તકતી સિસ્ટમમાં માનતો નથી. જેનું ઘર બને છે ઘર બનાવી નાખું, વાત પતી ગઈ. આપણે અહીંયા એક આ દીવાર બનાવવાની હતી, ખબર? વાત થઈ હતી દીવાર. આ દીવાર બનાવી નાખશું ને તો બહુ નાનું થઈ જાય. તો ખુલ્લું જ રાખવું છે કે દીવાર બનાવી છે? હળંગ રહેવા દેવું છે ને. પહેલાં અમારો એવો પ્લાન હતો કે પહેલાં વચ્ચે એક દીવાર રાખશું આ જગ્યા પર. આ દીવાર એટલા માટે જ વિચાર કર્યો હતો, પણ ભાઈ બહેનોને પાછા બોલાવ્યા કે ભાઈ દીવાર કરશું ને તો જગ્યા બહુ નાની થઈ જશે. બીજું કે અહીંયા આવશે આપણું કિચન. કિંજલ આપણે અહીં કિચન કરવાનું છે, બરાબર? કેમ કે અહીંયા જો કિચન આપણે રાખશું ને તો અહીંયા ટોયલેટ બાથરૂમ આવી જાય. આ ટોયલેટ બાથરૂમ અહીંયા છે, બરાબર? એટલે જો કિચન આપણે જો અહીંયા રાખીએ ને તો ટોયલેટ બાથરૂમ અહીંયા આવે. એટલે હવે ટોયલેટની બાજુમાં કિચન તો ન રખાય, બરાબર? એટલે કિચનને આપણે રાખી દઈએ આમે. જેવા ત્યાંથી એન્ટ્રી થાય એટલે અહીંયા કિચન બનાવી નાખીએ. અહીંયા આપણે પ્રોપર બધું ફર્નિચર રાખી દઈશું. કિચન વ્યવસ્થિત રાખશું ને અહીંયા પાર્ટીશન બનાવી દેવું. અને અહીંયા બેસવા માટે તારો પલંગ, આનો પલંગ, અહીંયા પલંગ, અહીંયા પલંગ. એટલે વાંધો નહીં, આ બહુ મસ્ત થઈ જશે. પણ આ અત્યાર સુધીનું પ્લાનિંગ છે. બીજું, અને આ એ ઘર છે આ વખતે જે સ્લેબ છે અમે આ રીતના લીધો છે. સ્લોબમાં સીધો નથી લીધો. એટલે જોઈએ રિસ્પોન્સ કેવો આવે છે. કે અહીંયાથી સીધો હું જવાનો છું ગુજરાત યુનિવર્સિટી. મારે જવાનું છે આજે ભારતકુલ નામનું આજે ફંક્શન છે, તો ત્યાં જવાનું છે, અટેન્ડ કરવાનું છે. એ પહેલાં ત્યાં જઈશ ગુજરાત યુનિવર્સિટી અમદાવાદની અંદર, અને ફરી પાછું સાંજે અહીંયા આવી જશે. એ પહેલાં થોડું ખાઈ લઉં, જમીન પાછા જશું અમે. ઉત્તર ગુજરાતની શાન તમે કહી શકો એવું તુવેર ટોઠાનું શાક આજે બનાવ્યું છે. અને સાથે છે આપણી મૂળા, અને શાક પાછું અમારું બન્યું છે શુદ્ધ સિંગતેલની અંદર. અન્નપૂર્ણાના શુદ્ધ સિંગતેલમાં બન્યું છે અમારું તુવેર ટોઠાનું શાક. એટલે આ તુવેર ટોઠા આજે ખાશું. પાઉં સાથે પણ ખાઈ શકો અને રોટલા સાથે પણ ખાઈ શકો. આ લઈ લીધું છે આપણે જમવાનું. મૂળા કોણ કોણ ખાય? એ ટમેટા લઈને. તો મને ઘણા લોકો એવી કમેન્ટ કરી હતી કે તમે આ થાળીની અંદર શું કામ ખાવ છો? તો આ પાનની બનેલી છે. પણ આ જે પાનની થાળી છે આ લુપ્ત થઈ ગઈ છે. પણ આમાં કોઈ સાઈડ ઇફેક્ટ નથી. કદાચ તમે વાસણમાં તમે જમતા હો તો વાસણનો એક મને પોતાને એવું લાગે છે કે તમે ગમે એટલા વાસણની અંદર કૂચા મારો કે તમે લિક્વિડ વાપરો, પણ એ લિક્વિડ ક્યાંક ને ક્યાંક વાસણમાં રહે જ છે. કદાચ બહાર તમે નાખો તો પ્લાસ્ટિકથી બચી શકો છો. ને બીજી વસ્તુ કે ગાય આ ખાય તો કોઈ પણ ગાયને વાંધો નથી આવતો. એટલે ગાય માતા ખાય નહીં પ્લાસ્ટિકને, એના માટે ખાસ અમે આ થાળીનો ઉપયોગ કર્યો છે. અને આજે મરચાં લઈ લીધા આપણે. તુવેર ટોઠાને તમે પાઉંથી પણ ખાઈ શકો છો અને બ્રેડની સાથે પણ ખાઈ શકો છો. તો આ અમારી થાળી તૈયાર છે તુવેર ટોઠાની સાથે. ભાઈ જમવાનું જમી લીધું છે. હવે અહીંથી સીધા જશું આપણે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં આજે એક ફંક્શન છે, અટેન્ડ કરશું અને પછી પાછા કામે આવી જશું અહીંયા. જય માતાજી.
ભાઈ અમારું સવારે કામ ચાલુ થયું હતું સ્લેબ ભરવાનું. અત્યારે સ્લેબનો સામાન ગોઠવાય છે ને કાલે બપોરે 3 વાગે સવારનો પ્લાન હતો પણ બપોરે 3 વાગે અમારું સ્લેબનું કામ છે આખ જ ગામમાં. બેકગ્રાઉન્ડમાં તમે સાંભળી શકો છો મસ્ત માતાજીના ગરબા અને સાથે અત્યારે લોખંડ બાંધવાનું કામ ચાલુ છે. ઉધરસ વધારે થઈ ગઈ છે. આ માણસને અત્યારે મસ્ત ઠંડી લાગે છે. જેકેટ લાવ્યા નથી. શું કહે છે? જેકેટ આજે તો નથી લાવ્યો, બાકી બહાર ક્યાંક જાય તો તમારા બધાને ચોરી લો, પણ આજે તમે લોકો એ નથી પહેર્યું, ક્યાંથી ચોરવા જાવ? મોસ્ટલી ટાઈમ અમે બહાર જઈને એટલે જેકેટ મળે નહીં એટલે અમારા લઈને પહેરી લઈ. લોખંડના પિંજરા તમે બનાવો ત્યારે આ વાળાનો ઉપયોગ કેવી રીતના થાય આ અજીતભાઈ પાસે હું શીખું છું. આમ તો ઓલમોસ્ટ આપણે બધા કામ કરી નાખ્યા છે. હવે આ શીખી લઈએ કેવી રીતના કરવું અજીતભાઈ. ઓકે આ લીધું એ મેં આમ કરવાનું. ઓકે હા સમજી ગયો ભાઈ. જો આ હું કઈ રીતના અઘરું પડે જો આ તો 2 વાર થયા છે. મેં ગણિત મારું બહુ કાચું હતું. થઈ ગયો ભાઈ. આને કહેવાય ઓકડી. ઓકડી કહેવાય. ઓકડી મેહોણી ભાષામાં આને શું કહેવાય? ઓકડી. ભાઈ ગમે તે હોય ભાઈ, મેહોણી લેંગ્વેજ જેવી મીઠી લેંગ્વેજ મેં મારા જીવનમાં ક્યાંય ભાડી નથી. ઓકડી ને ઓવો. ચાલો રેડી ઉપાડો આરામથી. હો આરામથી બસ. જય ગણપતિ બાપા. ભાઈ બીમનું પિંજરું મસ્ત ગોઠવાઈ ગયું છે. બપોરે અમારો સ્લેબનું કામ છે. અત્યારે આ બીમનું પિંજરું છે. હવે આની અંદર અમે પાછા હરિયા નાખશું. સામે હરિયા અમારા કપાય છે. આજે સખત કામ કર્યું છે. બપોરે પાછા અમે અમદાવાદ ગયા હતા ગુજરાત યુનિવર્સિટીની અંદર. ત્યાં પણ બહુ મજા આવી. રાતે પાછું કામ કરીએ છીએ. આજ માટે આટલું છે. તમામ લોકોને કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકોને સપોર્ટ કરતા રહેજો, પ્રેમ આપતા રહેજો. શિયાળો છે એટલે ઠંડીનું પ્રમાણ વધતું જાય છે એટલે ઠંડીમાં કામ કરવાની મજા આવે છે. સ્વેટર પહેરીને પણ કામ ચાલુ રાખશું. આજ માટે આટલું છે. મળીએ છીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.